શ્રીકૃષ્ણાય વયં નુમઃ. કૃષ્ણને સમજવું હોય બે તત્વ છે. સાંભળવું હોય તો ગીતાજી છે અને સમજવું હોય તો શ્રીમદ ભાગવતજી છે. અને એટલા જ માટે શ્રી કૃષ્ણ આપણાને સમજાય, આપણા જીવનમાં શ્રી કૃષ્ણ તત્વ ઉતરે, એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પોષણ લીલામાંથી ષષ્ઠમ સ્કંદમાંથી પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય કર્યો છે. અને જ્યારે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યું ત્યારે કૃષ્ણની પ્રાપ્તિ એટલી સરળ જીવો માટે બનાવી દીધી છે. યશોદાજી જ્યારે ઘડામાં દહીં લઈ અને એને વલોવે છે અને એ દધીનું જ્યારે મંથન થાય છે, એ દધી, એમાં રહેલી એ લાકડી અને એ લાકડીમાં બંધાયેલી દોરી, આ ત્રણ વસ્તુ એક માનવના શરીરને પ્રતીકાત્મક બને છે. જેમ શ્રી યશોદાજી દહીંને વલોવે છે, મંથન કરે છે, એમાંથી નવનીત પ્રગટ થાય છે, એમ મટકીને જો ઊંધી કરી દો તો ઊંધી મટકી કરી દઈએ તો ઉપર મટકી, વચમાં પછી દાંડી અને પછી નીચે દોરી. તો ઊંધી મટકી કરીએ તો આપણું માથું છે એ મટકી છે, એની જે દાંડી છે એ આપણું પાછળનું સ્કેલેટન છે, અને જે દાંડી પર દોરી છે એ આપણી શ્વાસ પ્રશ્વાસ છે. જેમ દધીનું મંથન યશોદાજી કરે છે, એમ આ શ્વાસ પ્રશ્વાસની ગતિથી આપણે આપણા મનનું મંથન કરીએ છીએ. જેમ મટકીમાં મંથન કરીને નવનીત પ્રગટ થાય છે, એમ જ્યારે આ શરીર રૂપી મનમાં જ્યારે સત્સંગ રૂપી મંથન થાય છે, સેવા રૂપી મંથન થાય છે, ત્યારે એ નવનીતને ગ્રહણ કરવા માટે પ્રભુ સ્વયં પધારે છે. એક નવનીત ત્યાં માખણનું છે અને એક નવનીત આપણા મનના મટકાનું છે. અને એ મનના મટકામાં જેટલું મંથન થશે અને એમાંથી જેટલું નવનીત પ્રાપ્ત થશે, એ નવનીતને આરોગવા માટે કૃષ્ણ સ્વયં પધારશે. સત્સંગની શું આવશ્યકતા છે કે આ મનના મટકાને હજી શ્વાસ પ્રશ્વાસની ગતિથી, એટલા જ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, વદત ભરેવ સતતમ, અખંડ એક ક્ષણ માટે પણ અષ્ટાક્ષર મંત્ર જીવનમાંથી દૂર ન જાય. વદત ભરેવ, આખા સમય શ્વાસ પ્રશ્વાસમાં, શ્વાસ અંદર લઈએ શ્રી કૃષ્ણ, શ્વાસ છોડીએ શરણમ મમ. દરેક સમયે દરેક ગતિમાં અષ્ટાક્ષર મંત્રનું આશ્રય ન છૂટે. એ જ જીવનનું, એ જ આપણા જીવનનું મંથન છે. અને એ મંથન જ્યારે જીવ કરે છે, શાસ્ત્ર કહે છે, મન એવ મનુષ્યાણામ કારણમ મંથમુક્ષયો. માનવનું મન કેવું છે તો એક જગ્યા સ્થિર રહેતું નથી. આજકાલ સ્ટડી એવું કહે છે કે હ્યુમન માઇન્ડનું કોન્સન્ટ્રેશન પહેલાં 40 મિનિટ્સ હતું, કે 40 મિનિટ સુધી, 1 કલાક 60 to 40 મિનિટ્સ a human mind can concentrate. લગભગ 40 મિનિટનું કોન્સન્ટ્રેશન સ્પેન હતું. ધીરે ધીરે ઓછું થઈને હવે 20-25 મિનિટ થયું, એનાથી પણ ઓછું થઈને જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ છે, પહેલાં યુટ્યુબ આવ્યું, એના પછી હવે ઇન્સ્ટાગ્રામ આવ્યું, અને ઇન્સ્ટાગ્રામના કારણે આપણું જે ધ્યાન લગાવવાનું જે કોન્સન્ટ્રેશન પાવર છે બહુ જ ઓછું થઈ ગયું. હવે તો 60 સેકન્ડ્સ થઈ ગયું છે કે 60 સેકન્ડ્સમાં આપણું મન ટ્રાવેલ કરે છે, એક જગ્યાએ સ્થિર નથી રહેતું. અને એવી પરિસ્થિતિમાં સત્સંગ કેવી રીતે કરવું, એવી પરિસ્થિતિમાં ઠાકોરજીની સેવામાં મન કેવી રીતના લગાવવું? તો મન એ હાથી રૂપ છે. ગજ કેવો હોય, હાથી કેવો હોય તો વિશાલ છે, બધી જ દિશામાં જાય, વેગથી જાય, અને જેમ જાય એને કાબુ કરવું કઠિન છે. એને કાબુ કરવા માટે શું જોઈએ? તો મહાવત જોઈએ અને અંકુશ જોઈએ. તો આ મનને કાબુ કરવા માટે જેમ અંકુશ જોઈએ છે,
એમ એ અંકુશ વિવેકનો અંકુશ છે. જ્યારે જીવનમાં વિવેક આવે છે ત્યારે વિવેકના બળથી જીવ એ અંકુશ પોતાના મન પર મૂકી શકે છે. અને જેમ मन रे कृष्ण सो कर हेत, कृष्ण नाम की बाढ़ कर ले तो बचेगो तेरो खेत. मन रे कृष्ण सो कर हेत. कृष्ण थी જ્યારે પ્રીતિ થઈ જાય, કૃષ્ણ નામ કી બાढ़ कर ले. એટલી આજના સમયમાં કલિયકાલમાં જ્યાં કોન્સન્ટ્રેશન મન નથી કેન્દ્રિત થઈ શકતું, જ્યાં સેવા નથી કરી શકતા, જ્યાં કીર્તન સત્સંગ નથી કરી શકતા, એવા સમયમાં શું કરવું? કૃષ્ણ સો કર હેત, કૃષ્ણ નામ કી બાढ़ कर ले तो बचेगो तेरो खेत. એટલું કૃષ્ણ નામ, એટલું સત્સંગ, એટલી સેવા પ્રબલ કરવી છે કે લૌકિકતા આપણા પર હાવી નહીં પણ અલૌકિકતા આપણા પર હાવી થઈ જાય. કૃષ્ણ નામ કી બાढ़, ચારો તરફ આપણું સર્કલ, જેમ કહેવાય છે કે જે આપણું સંગ હોય છે એવા આપણે બની જઈએ છીએ. મિત્ર વર્ગ જો નિયમિતતાથી એક્સરસાઇઝ કરતું હશે તો આપણે પણ એક્સરસાઇઝ કરતા થઈ જઈશું. મિત્ર વર્ગ કે આપણા આસ પડોશના જે દિશામાં કામ કરતા હશે આપણે પણ એમના સાથે જોડાઈ જઈશું. તો આપણું જે સર્કલ છે, જે સરાઉન્ડિંગ છે, એ સરાઉન્ડિંગ એવી રીતનું રાખીએ કે જેનાથી આપણું જીવનનો હિત થાય, આપણે ક્યાંક ગેરમાર્ગે ન જતા રહીએ. શ્રી વલ્લભની કૃપાથી આપણું અવભાગ્ય છે કે શ્રી મહાપ્રભુજીના માર્ગમાં આપણે જોડાઈ શક્યા છે. જીવનમાં ગુરુ હોવા ખૂબ જરૂરી છે. અને કહેવાય છે કે ગુરુના વચન, જે પણ ગુરુ આજ્ઞા કરે છે, ગુરુના વચન હોય છે એ કર્ણના આભૂષણ છે. જે પણ કંઈક સત્સંગમાં આપણે સાંભળીએ છીએ, જે પણ આપણા ગુરુજનો આપણાને કહે છે, એ કર્ણના આભૂષણ છે. અને એ આભૂષણ કેવી રીતના શોભાય? તો જે કર્ણમાં સુવાક્ય પડ્યા હોય, જે કર્ણમાં મધુર વચન પડ્યા હોય, એનું જ્યારે આપણે પાલન કરીએ ત્યારે એ આભૂષણ શોભિતમાન બને છે. તો જેમ પુષ્ટિનું બીજ એક વૃક્ષને પલ્લવિત થવા માટે એક બીજ જમીનમાં આપણે બોઈએ છીએ, અને એ જમીનમાંથી જ્યારે એ બીજ પલ્લવિત થાય છે, વૃક્ષ બને છે, વૃક્ષ બની એની શાખાઓ થાય છે. તો આ શાખાઓ એ આપણા અલગ અલગ પ્રકારની ભક્તિ છે. કોઈ કીર્તન માધ્યમથી પ્રભુને પ્રાપ્ત કરે છે, કોઈ સેવાના માધ્યમથી, કોઈ સત્સંગના માધ્યમથી, કોઈ રાગ ભોગ શૃંગારના માધ્યમથી, એ અલગ અલગ શાખાઓના માધ્યમથી પ્રભુની સેવા કરીએ છીએ. એમાં વૃક્ષમાં લાગનાર જે પલ્લવ છે, એ પલ્લવ આપણી પ્રેમ, આપણી આસક્તિ, આપણું વ્યસન છે. અને એ માં લાગતા જે પુષ્પ છે, જે ફલ છે, એ સ્વયં શ્રી પ્રભુ છે. તો એ ફલ આ કલિકાલમાં જ્યારે એક કલ્પ વૃક્ષ રૂપી ફલ આપણાને પ્રાપ્ત થયું છે, ત્યારે એ ફલ કેવો છે? તો એ વ્યસન દશા સુધી લઈ જવાનો ફલ છે. કે જીવની ગતિ, જીવની દિશા કેવી થવી જોઈએ? તો અબ યા તો સબ મેં ઉनको देखूं યા ઉનમેं सबको देखूं. બધામાં જ પ્રભુ આપને જોઉં છું, અથવા તો આપમાં જ હું બધાને જોઉં છું. એક ખૂબ પ્રસિદ્ધ ગીત છે कि सारे संसार में तेरा चेहरा दिखता है और तेरे चेहरे में सारा संसार दिखता है. तेरी आंखों में मैं क्या देखता हूं कि मेरी आंखों में तू क्या देखता है. हे प्रभु, ઠાકોરજીની સેવા કરીએ છીએ, ઠાકોરજી પધરાવીએ છીએ, તો યા તો મેં સબ મેં ઉસકો દેખતા હું, જેને મળીએ, જેને જય શ્રી કૃષ્ણ કરીએ, આપણા ઘરે બિરાજતા લાલન, આપણા ઘરે બિરાજતા ચિત્રજીનું સ્મરણ આપણાને થાય. યા તો સબ મેં ઉनको देखूं યા તો ઉનમેं सबको देखूं. હે પ્રભુ, આપમાં જ મારું આખું સંસાર છે. तेरी आंखों में मैं क्या देखता हूं कि मेरी आंखों में तू क्या देखता है. જ્યારે આપણે ઠાકોરજી સન્મુખ, ચાહે મંદિર હોય, ચાહે આપણું ઘર હોય, ઠાકોરજીની સેવામાં આપણે જઈએ છીએ, ત્યારે આપણે ઠાકોરજીને જોઈએ છીએ, આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ, પણ ઠાકોરજી પણ આપણને જુએ છે. અને આપણા અંદર, આપણી આંખોમાં રહેલા ભાવને
ઠાકોર જી ગ્રહણ કરે છે કે મેરી આંખો મેં તું ક્યાં દેખતા હે, કે આપણા અંદર રહેલું શું ભાવ છે, કઈ સ્થિતિ છે, એ ભાવને ગ્રહણ ઠાકોરજી કરે છે. અમુક જણ કહે છે કે પ્રભુ કૃપા થશે ત્યારે સેવા કરીશ, પ્રભુ કૃપા થશે ત્યારે આગળ વધીશ, ગુરુ કૃપા થશે, પ્રભુ ઈચ્છા કરશે તો જ હું સત્સંગમાં આવી શકીશ. આ તો પ્રભુની ઈચ્છા છે. હવે પ્રભુ કેમ ઈચ્છા કરે કે તમે એમની સેવા કરો? પ્રભુ કેમ ઈચ્છા કરે કે તમે સત્સંગ કરો? આ તો જીવની ઈચ્છા છે. જે પોતાના જીવ હશે પ્રભુ એમને બોલાવી જ લેશે. પરંતુ જ્યારે જીવની ગતિ કેવી રીતના દ્રઢ થાય? તો જ્યારે મન પ્રભુમાં અટકે. બસ મન એકવાર પ્રભુના ચરણોમાં લાગી ગયું પછી જીવનમાં કોઈ પણ દિશામાં આપણે જઈએ બસ પ્રભુ તું હિ તું. તો મત કથા વાચકમ નિત્યમ મત કથા શ્રવણે રતમ મત કથા પ્રીતિ મનસમ નાહમ ત્યક્ષામિતમ નર. તો નિત્યતમ ભગવત સત્સંગ, નિત્યતમ ભગવત સેવા અને નિત્યતમ અખંડ પ્રભુ પ્રત્યેનો પ્રેમ જ્યારે જીવનમાં હોય છે ત્યારે કૃષ્ણની અલગ અલગ લીલાઓ આપણા જીવનમાં સ્થિર થઈ શકે છે. સાંભળી તો લેવાય છે, કથા સત્સંગમાં કૃષ્ણ લીલા સાંભળીશું, પણ સ્થિર પ્રભુ કૃપા હશે તો જ હૃદયમાં થશે. શોભાયાત્રામાં રણછોડરાયજીને પણ યાદ કર્યા, શોભાયાત્રામાં રામચંદ્રજીને પણ યાદ કર્યા, શોભાયાત્રામાં કૃષ્ણને પણ યાદ કર્યા. છે એક જ તત્વ, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. રૂપ નામ અલગ અલગ છે, લીલાઓ અલગ અલગ છે, પણ છે તો એ જ મૂળ તત્વ.